પેઢીને આપણે દેવા જોઈએ, જો નહીં દઈએ તો એના ગુનેગાર થાય આવતી પેઢી. એટલે મોટા શહેરોમાં ઇલેક્ટ્રિક કોઈનું મૃત્યુ થાય એટલે અગ્નિ સંસ્કાર કરવો પડે. સાવકાર હોય, ગરીબ હોય કે લાવારીસ હોય, કેટલા દી રાહ જોવો? 2 દી, 4 દી, 5 દી, બરાબર 5 જણા જઈને લાવારીસને અગ્નિ સંસ્કાર કરે. મોટાભાગના ભારતમાં લાકડાથી અગ્નિ સંસ્કાર થાય. 80% ઉપર પ્રજા એવી છે કે જેને અગ્નિ સંસ્કાર કરવો પડે. બૌદ્ધ છે, શીખ છે, જૈન છે, હિન્દુ છે, એને અગ્નિ સંસ્કાર કરવો પડે. અગ્નિ સંસ્કારમાં વધારે લાકડાનો વ્યય થાય. પંચતત્વનું શરીર બન્યું છે, એક તત્વ અગ્નિ તત્વ છે, ચરબી છે એ ઘી તેલ છે, બરાબર. ક્યાં અંગને કેટલા લાકડા જોઈએ? વિશ્વવિદ્યાલય છે, જ્યાં જેની રુચિ ત્યાં એની વિદ્યાલય, બરાબર. આ રિસર્ચરોનું કામ છે, પ્રોફેસરોનું છે, યુનિવર્સિટીનું છે, બરાબર. કામ કોણે કર્યું? ભગવાને મારા હાથે કરાવ્યું, એ મારું સૌભાગ્ય છે, બરાબર. જે કામ કરતો હોય ને એની ઉપર લોડ હોય એને સીધે માવતર, કયાગ્રો છોકરો હોય ને એને માવતર સીધે કે એ કરશે. તમારી ઓફિસમાં જે કર્મચારી વધારે કામ કરતો હોય ને એને લોડ જ હોય, બરાબર. એવી રીતે ભગવાને આપણા હાથે કરાવે, આપણું સૌભાગ્ય, બાકી આપણી કંઈ કેપેસિટી. આ જોઈને શીખી ગયો કે પગ છે ને એ વેલા બળી જાય. પંચતત્વનું શરીર છે, ચરબી છે એ ગીત તેરવે, 5 તત્વનું શરીર બન્યું છે, બરાબર. પછી પગ વેલા બળી જાય તો પગ બાજુ લાકડા ઓછા જોઈએ. આ મેં હાકડ કરી ને હીટ સેવિંગ મટીરિયલની ભઠ્ઠી બનાવી છે, એટલે છે ને હીટ આમાં અંદર ને અંદર જળવાઈ ગઈ, બરાબર. પગ વેલા બળી જાય એટલે પંચતત્વનું શરીર બનાવ્યું. અને કપાલ ક્રિયા છે, મુખાગ્નિ છે, બધી ક્રિયા કરી શકો. આ ઇલેક્ટ્રિકની ભઠ્ઠી ગમે મોટા શહેરમાં હોવા છતાં જેને લાકડાથી અગ્નિ સંસ્કાર કરવો હોય એ લાકડાથી જ કરશે. તમે કોઈને ફોર્સ ન કરી શકો આમાં, બરાબર, કે લાકડાથી નથી કરતા. એને લાકડાથી કરવું છે કારણ કે એને વિધિ કરવી છે છેલ્લેની. કપાલ ક્રિયા, મુખાગ્નિ, બરાબર. કપાલ ક્રિયા કરવાનું ઋષિમુનિઓ એ વૈજ્ઞાનિક હતા. એ હું કામે કીધું કપાલ ક્રિયા કરવા કે આત્મા પરમાત્મા એને મળી જાય. એ ધર્મ એને વિજ્ઞાન જોડી દીધું. પણ હકીકત એવી હોવી જોઈએ મારા ખ્યાલ મુજબ કે ઓલી ખોપડી જો વધે ને તો યંત્રિક તાંત્રિક છે ને એની વિધિ માટે, મેલી વિદ્યા માટે એ લઈ જાય, એ લઈ ન જાય એટલે. અથવા તો કઠોળમાં કઠોળ હાટકું ખોપડીનું અને અંદર તો બધો માલ પોચો ભર્યો છે તો એ વહેલું પતી જાય, ફોડી નાખે. તો એટલે કપાલ ક્રિયા કરવાનું કીધું. એ મારું માનવું છે. બાળકનો જન્મ સમય જે વજન હોય ને મૃત્યુ પછી રાખ કરો ને તો એટલે જ થાય 2.5-3 કિલો, 3.5 કિલો. એટલે નીચે ટ્રે આપી છે, એટલે ટ્રેમાં અસ્થિને રાખ આવી જાય. એટલે સ્વચ્છ ભારત અભિયાન સાર્થક થાય. આ પેક થઈ જાય વિધિ કરીને, એટલે છાપરાની આવરદા વધે. છાપરું લગભગ જર્જરિત થઈ ગયું છે શમશાનમાં, બરાબર. તો હીટ અંદર ને અંદર જળવાઈ રહી એટલે 700 થી 800 જેટલી ટેમ્પરેચર આવી જાય. 723 હોય ને એટલે લોઢું પીગળવા માંડે. તો માણસની તો શું હેસિયત. સમય ઓછો જોઈએ સાહેબ, સમય નથી શમશાને જવાનો. 3 કલાક જેવો જવું પડે, એમાં તો ન હાલે. નોકરી રજા મૂકીને, કિસાન હોય તો એને ખેતીવાડીનું કામ મૂકીને, વાવણી હાલતી હોય ને તો વાવણી મૂકીને જવું પડે. એટલે આ 1 થી 2 કલાકનો સમય જાય તો 1 કલાક બચે. તો 25 જણા ગયા હોય તો 25 કલાક માનો કલાક છે. દેશના અર્થોપજનનો ફાયદો થાય, બરાબર. એટલે આ વિધિ વિધાન મુજબ અગ્નિ સંસ્કાર થાય. मेरी बात आपको अच्छी लगी तो दूसरे को बताना, नहीं अच्छी लगी तो बता देना मुझे, अभी पैक करके रख देता हूँ. बहुत अच्छा.